શેર બજારમાં સોનું અને ચાંદી સતત ત્રીજા દિવસે નવા રેકોર્ડ પર પહોંચ્યું છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં આશરે 2.70% ઉછાળો આવતા તે નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે। પ્રતિ 10 ગ્રામના રૂપિયા 1,54,628 પર પહોંચી ગયું હતું। સોનાની સાથે સાથે ચાંદીમાં પણ તેજી જોવા મળી, જ્યાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો 3,25,000 ને પાર પહોંચ્યો હતો। સુરતના સોના ચાંદીના વેપારીઓએ ટ્રમ્પ સરકારની નીતિ અને ચાઇના સરકાર દ્વારા ચાંદીની નિકાસ પર નિયંત્રણના કારણે આખું માર્કેટ અસલામતીનો માહોલ અનુભવે છે, તેથી આ સ્થિતિ જોવા મળી રહી હોવાનું કહ્યું અને રિયલ ઇન્વેસ્ટર્સ થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી રહ્યા છે। સોના ચાંદીના ભાવમાં ધરખમ તેજી જોવા મળી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાશે। સાહિસ, સોના ચાંદીના ભાવમાં જે રીતે વધારો થયો છે, આ સાથે સાથે સતત ત્રીજા દિવસે નવા રેકોર્ડ પર સોના ચાંદી પહોંચ્યું છે, શું કહેવું છે આ અંગે વેપારીઓનું? સોના અને ચાંદીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। આજની વાત કરવામાં આવે તો ચાંદીના ભાવમાં 3,35,000 પાર પહોંચી ચૂક્યું છે અને સોનાનો ભાવ પણ જે છે તે આસમાને પહોંચી રહ્યો છે। ત્યારે જ્વેલર્સ વેપારી શું કહી રહ્યા છે, ત્યારે આપણી જોડે જ્વેલર્સ વેપારી ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। સાહેબ, સતત 3 દિવસથી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, લાંબા સમયથી આ ભાવ વધી રહ્યો છે, એનું કારણ શું અને આજનો ભાવ શું? અત્યારનો ઓલ ટાઈમ હાઈ સોનામાં 15,92,000 ભાવ આવ્યો છે 100 ગ્રામનો પ્યોરનો, અને સિલ્વરમાં 3,35,000 ભાવ આવ્યો છે આજના દિવસે, જે ઓલ ટાઈમ હાઈ છે। યુએસ ડોલર ટર્મ્સમાં આપણે જોઈએ વર્લ્ડ વાઇડ ટર્મ્સમાં $4,880 ઉપર ગોલ આવ્યું છે, જે ઓલમોસ્ટ $4,900 નજીક આવી ગયું છે। અને સિલ્વર જે તો $95 પર આવ્યું છે પર ઓન્સની પ્રાઇસ છે। માહોલમાં આપણે જોઈએ તો જે રીતે વર્લ્ડમાં જે ટ્રમ્પ જે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, એક આખો એક ડરનો માહોલ ઉભો થઈ રહ્યો છે દુનિયામાં। તેના હિસાબે અત્યારે સીધી ઇફેક્ટ બંને મેટલ ઉપર આવે છે અને બંનેનો ભાવ રોજને રોજ નવા પડી જાય છે। ગ્રાહકો કઈ રીતનું ઇન્વેસ્ટ કરી રહ્યા છે? સોના અને ચાંદીમાં વધારો છે, ચાંદી 3 લાખ પાર પહોંચી ચૂક્યું છે, તો કઈ રીતનું અસર? કસ્ટમરો અત્યારે વેઇટ એન્ડ વોચ પર આવી ગયા છે, કારણ કે આ જે નવો ભાવ આવ્યો છે તે કસ્ટમરને ડાયજેસ્ટ કરવો બહુ મુશ્કેલ છે। એટલે કસ્ટમર જ્વેલરી માટે તો ખાસ વેઇટ એન્ડ વોચ કરી રહ્યા છે, અને એમાં તેની ખાસ જરૂરિયાત છે તે જ લોકો તે પર્ચેસિંગ કરી રહ્યા છે। ઇન્વેસ્ટમેન્ટ માટે લોકો આજે પણ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ જ છે। ઓવરઓલ આપણે જોઈએ તો બધા જ કન્ટ્રીઓ જેમ કે ચાઇના, ઇન્ડિયા એ બધા સિલ્વરમાં બહુ ઊંચા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે આજે પણ, તેના હિસાબે પણ આનો એક સપોર્ટ મળી રહ્યો છે ભાવ માટે। સાહેબ, મોટાભાગે ગ્રાહકો હવે ચાંદી અને સોનાના ભાવમાં વધારો થયો છે તો ઇન્વેસ્ટ કરી રહ્યા છે, પરંતુ ખરીદીનો માહોલ અત્યારે કશે જોવા નથી મળી રહ્યો, તો શું લાગે છે વેપારી તરીકે કઈ રીતનો ગ્રાહકીનો માહોલ? આજે નવો જે બધે હાઈ બનાવતા ગયા છે, કસ્ટમરને આને એક્સેપ્ટ કરવામાં થોડો ટાઈમ નીકળી જશે, પણ એક્સેપ્ટ કરવું જ છે કે અત્યારે રહ્યું કે આપણે આ ભાવ અત્યારે હવે એક્સેપ્ટ કરવો જ પડશે। હજી નીચે જે હમણાં તો દેખાતું નથી પાછું, હજી કમિંગ ટાઈમમાં લાઈક $4,900 સુધી પહોંચી ગયો છે, હજી $5,000 થઈ શકે સોનામાં દેખાઈ આવે છે। એટલે અહીંથી આગળ વધે એવી રેલી દેખાઈ આવે છે બંને મેટલમાં, ગોલ્ડ અને સિલ્વર બંનેમાં। એટલે કસ્ટમરે ડેફિનેટલી આ ભાવને ધીરે ધીરે એક્સેપ્ટ કરવો જ પડશે, અને તેમની જે પણ ખરીદી છે પાછી ચાલુ કરવી પડશે। અત્યારે લગ્ન સિઝન હોય, અલગ અલગ જે સિઝન આવી રહ્યા છે, તો ગ્રાહકીનો માહોલ કેવો છે ખરીદી કરવામાં? મેજર ખરીદી જે હોય છે, જે મેરેજ આવતું હોય છે તેના 5-6 મહિના અગાઉથી લોકો ખરીદી કરતા હોય છે, તો મેજર મેરેજની ખરીદી થઈ ચૂકી છે, બટ લાસ્ટ મોમેન્ટની જે બધી ખરીદી રહી ગઈ હોય છે તે છોટી છોટી ખરીદી ચાલી રહી છે, પણ તે પણ બહુ લિમિટેડ પ્રમાણમાં છે। બિલકુલ, તે ચોક્કસપણે અન્વી જે રીતના જ્વેલર્સ વેપારી જણાવી રહ્યા છે કે સોના અને ચાંદીના ભાવમાં સતત ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગ્રાહકો જે છે તે હવે ચિંતામાં જોવા મળી રહ્યા છે, કારણ કે ચાંદી જે છે તે 3,35,000 પહોંચ્યો છે, સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગ્રાહકો ખરીદી કરતા ઇન્વેસ્ટ વધારે કરી રહ્યા છે। જી, આભાર સાઈસ જોડાવા માટે અને માહિતી આપવા માટે।